આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો છે। નવસારીના ખેરગામ તાલુકામાં 9, જ્યારે વલસાડના ધરમપુર અને વલસાડ તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 67% વધુ વરસાદ આવ્યો છે। આમાંથી સૌથી વધુ 86% વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે, જ્યારે વઘઈ અને પારડી તાલુકામાં 5 ઇંચ, વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ 3 તાલુકામાં 4 ઇંચ તથા ઉમરગામ, તિલકવાડા અને ગણદેવી એમ 3 તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ગાંધીનગર સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી પ્રમાણે રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન 70 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ 1 ઇંચ વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી। તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે બંને જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। મુખ્યમંત્રીએ બંને જિલ્લાના ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી। ઉપરાંત વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું। નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે સાર્વત્રિક વરસાદના કારણે વાંસદાના બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતા ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં શાળા કોલેજ બંધ રાખવામાં આવી છે, જ્યારે પૂર્ણા નદી ભયજનક સપાટીથી 2 ફૂટ નીચે વહી રહી છે। પંચમહાલના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા મોસમનો સરેરાશ વરસાદ 39% સુધી પહોંચ્યો છે। જિલ્લામાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા ભૂરાવાવ, બસ મથક સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકો અટવાઈ ગયા હતા। રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 59% જળ સંગ્રહ નોંધાયો છે। ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં 61% જળ સંગ્રહ નોંધાયો છે। 47 જળાશયોમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયા છે અને 10 જળાશય 90%થી 100% ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 38 ડેમ 70%થી 100% ભરાતા એલર્ટ અપાયું છે। આ ઉપરાંત સરદાર સરોવર સહિત 21 ડેમ 50થી 70% ભરાતા ચેતવણી આપવામાં આવી છે, જ્યારે 42 ડેમ 25થી 50% ભરાઈ ગયા છે। આજે સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવરમાં 92,867 ક્યુસેક, જ્યારે ઉકાઈ યોજનામાં 83,985 ક્યુસેક, દમણગંગામાં 53,456 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 70%, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 53%, કચ્છના 20 જળાશયમાં 52%, મધ્ય ગુજરાતના 17માં 45% તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 28% પાણીનો જળ સંગ્રહ થયો છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે। આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ 3,15,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેક્ટર 3A ન્યૂની આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। શ્રી પટેલે આ અભિયાન હેઠળ ગુજરાતમાં વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો। વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા।